બેઠી તું? પંખો સાફ કરવા જઈ રહી હતી તો ટેબલ લઈ ગયું તો પડી ગઈ. પણ ધ્યાન રખાય ને પંખો સાફ કરતી હતી તો? ધ્યાન તો રાખ્યું હતું, ધ્યાન રાખીને જ પંખો સાફ કર્યો હતો. તો આ પડી ગઈ તો એમને પડી ગઈ? નનકડી છો તું? હા તો કઈ નનકડા હોય જ પડે, મોટા ના પડી પણ જાય. જો તો ખરી હોજો બોજો ના ચડી ગયા તને. કાંઈ હાલ હોજો દવાખાને જાય બધું થઈ જાય રેડી. એમાં દવાખાને જવાનું હોય, બતાવવું જોઈએ ડોક્ટર ને. કાંઈ બતાવવાનું ના હોય. તંદી હળદર લગાડી છે એટલે ત્રીજે દી હું દોડવા માંડી. મિત્રો તંદી હળદર લગાડવાનું કરે ને અહીંયા પછી આ હોજો ચડી ગયો મટે એમ કહી ભાઈ. આ કોમેન્ટ કરો તમે આ હળદર નું વરિયા ઉપાડ્યું. હવે મટી જ જાય ને, દવાખાને ખોટું ના જવાય. દવાખાને ઓલો ડોક્ટર ફોટા પાડી લે છે, ફોટો પાડીને સીધો તરત મહિનો દીનો પાટો ને મહિનો દીનો ખાટલો દઈ દે ને કહી દે લાવો પૈસા. એવા ખોટા પૈસા એમાં નાખવાને બદલે મને દઈ દો ને, હું શોપિંગ કરી લઈશ પૈસાની. આ શોપિંગ અટાણે કરવાનું ટાણું છે તારે? તો ખોટા પૈસા ના ખાય. અત્યારે ડોક્ટર આગળ જાવ એટલે ડોક્ટર એમ જ કે ક્રેક જ છે પગ તમારો. ડોક્ટર આગળ જાવ એટલે ઈ જ કે તંદી હળદર લગાડશો ને ત્રીજે દી. હવે એમ આ અટાણે છે ને ભાઈ, શોપિંગ નું ના વિચારાય ને પગ નું વિચારાય. શોપિંગ નું નથી વિચારતી પણ ખોટા ડોક્ટર આગળ પૈસા જઈને નાખ્યા હોય નહીં. તંદી રાહ જોવાય આપણે, તંદીમાં હમણાં ફેર પડી જાય. એ બધી વાત સાચી. આપણે હાલ અટાણે જાય ના મારે દવાખાને બેહી જા મારા ફેરી મને મહિનો દીનો પાટો અને મહિનો દીનો ખાટલો દીએ પોહાય નહીં. મારે મહિના દીમાં હું પછી ઉતું રહેવું, આરામ કરવો, પછી તમે બધે હું મને સેવા કરશો મારી? તો બીજું હું થાય આમાં? સેવા જેવું જ કરી નાખ્યું તે. કાઈ નથી આમાં, છે નહીં. જો એટલો હોજો છે નહીં, તમે માનો ને એટલો હોજો નથી. ડોક્ટર આગળ જાવ તો ક્રેક જ કહે પગ, એટલું મને ખબર છે. પણ એમ ના હોય કીએ ડોક્ટર. મારે ડોક્ટર આગળ નથી જવું. મારે હું જો મારો પગ એમને હું મટાડી દઈશ. એ મટી જતા હે. જોજો ના મટે તો મને કહેજો. મિત્રો આ માનતી નથી. હવે આને સમજાવો કઈક. હવે આ કોમેન્ટમાં કયો કે આ એમને મટી જાય ભાઈ. આ મૈડા બેસી ગઈ છે. તને કોને પણ આ બધું ટેબલ ઉપર ને ચડવાનું કોને કીધું? પંખો તો સાફ કરવો પડે ને. બસ ધ્યાન રાખીને ચડાય. આમાં આડું ઓરું ક્યાંક ભાગ વધારે લાગી જાય તો શું થાય? તો થવાનું તો થાય, બીજું હું ભાગી જાય, બીજું શું થાય? હવે આને તો કઈ છે જ નહીં કે હું લાગ્યું કે નથી લાગ્યું. લે પણ મને કઈ થતું નથી. તમે શું કામ ઉપાધિ કરો? તંદી રાહ જોવો ને, તંદીમાં હમણાં હું પગને મટાડી દઈશ, ઘોડા જેવો કરી દઈશ. હવે મિત્રો કોમેન્ટ કરજો કે આને આ ડોક્ટર કે જવાય કે શોપિંગ કરે છે? કોમેન્ટમાં મને જરા કહેજો તો ખરી. અને આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો. અને આખો પૂરો વિડીયો જોજો મિત્રો.